મિત્રો થોભો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમે વિચારી રહ્યા છો ખરું ને, બધું ખોટું થઈ રહ્યું છે, તમે સખત મહેનત કરી રહ્યા છો છતાં બધું યોગ્ય રીતે થતું નથી. લોકો બદલાઈ ગયા છે અને તમારું નસીબ પણ બદલાઈ ગયું છે એવું તમારું માનવું છે. તમને એવું લાગે છે કે કદાચ ભગવાન હવે તમારી સાથે નથી. પણ સત્ય સાંભળો, શિવ કહે છે કે જ્યારે હું કોઈને મજબૂત બનાવવાનો પ્રયાસ કરું છું ત્યારે હું પહેલા તેમને એકલા ઊભા કરું છું. લોકો દૂર થઈ જાય છે જેથી તમે તમારા સાચા સ્વપ્નને શોધી શકો. રસ્તાઓ બંધ થઈ જાય છે જેથી તમે સાચો માર્ગ શોધી શકો. અને પીડા આવે છે જેથી તમારી અંદરની શક્તિ જાગૃત કરી શકો છો. તમે હારતા નથી, તમે બનાવટી બની રહ્યા છો. આ યાદ રાખો, શિવ કહે છે કે જેને પસંદ કરું છું તેને ક્યારેય સરળ જીવન આપવામાં આવતું નથી. તેના બદલે હું તેમને એક વાર્તા આપું છું, એક વાર્તા જે દુનિયા એક દિવસ તમને સાંભળશે. રામ રામ, જય સિયા રામ, ભારત માતા કી જય.